નમસ્કાર, મોટી ખબર આવી રહી છે સાગબારાથી. સાગબારા પર અત્યારે સૌ કોઈની નજર છે, એટલે કે સરકારની, મંત્રીઓની, સંત્રીઓની અને આદિવાસીઓની પણ. શું કામ? કારણ કે અત્યારે જે સરકારમાં જ સાંસદ છે, જે સરકારમાં જ એટલે ભાજપ સરકારમાં એમએલએ છે, તેવા તમામ લોકો એટલે કે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન, ભરૂચના સાંસદ એવા મનસુખભાઈ વસાવા અને ભાજપના જ કાર્યકર્તા એવા લીનાબેન વસાવા, એ તમામ લોકો જે છે તે અત્યારે હવે ધરણા પર બેઠા છે. ધરણા પર શું કામ બેઠા છે તે સૌ કોઈ જાણે છે. સાગબારાની જે લડાઈ હતી, સાગબારાના ખેડૂતોને જે જમીન અને જંગલ માટેની જે લડાઈ હતી, તેના માટે અત્યારે સાંસદ ભરૂચના મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય એવા દર્શનાબેન વસાવા આજે પહોંચ્યા છે. એમ તો કાર્યક્રમ ગયા શનિવારે તેમણે રાખ્યો હતો, પરંતુ ગયા શનિવારે જે ઘટના બની હતી તેમાં ખૂબ વધારે વરસાદ હતો અને મનસુખ વસાવાએ કહ્યું એમ સરકારમાંથી જ 3 મંત્રીઓના તમને ફોન આવ્યા અને કહ્યું કે તમે આ કાર્યક્રમ ન કરો. કાર્યક્રમ શું હતો કે તે મનસુખ વસાવા અને સાગબારાના જે ખેડૂતો છે, જે આદિવાસી ખેડૂતો છે, તેઓ જે જમીન પર વર્ષોથી ખેતી કરતા આવ્યા હતા, તેઓ ત્યાં જાય અને ખેતી કરે, અને જો તેમને રોકવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસે. આ કાર્યક્રમ હતો. શનિવારે વરસાદ પડ્યો અને મંત્રીઓનો ફોન આવ્યો, તેઓ ન ગયા. પછી આવ્યો રવિવારનો દિવસ. આ હું વાત કરી રહ્યો છું પાછલા અઠવાડિયાનો રવિવારનો દિવસ હતો ને ત્યારે મનસુખ વસાવાની અને વન વિભાગના જે એક અધિકારી હતા તેમની સાથે લડાઈ થઈ અને સાગબારાના ગામમાં જ્યારે ગયા, ખોપી ગામમાં તેઓ ગયા, આદિવાસીઓ સાથે તેમણે વાતચીત કરી અને જ્યારે તેઓ રિટર્ન આવી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે માથાકૂટ થઈ, ગરમાગરમી થઈ, તેમને ગાળ આપવામાં આવી હોય તેવું પણ આવ્યું અને પછી મનસુખ વસાવાએ પણ સામે એ જ ભાષામાં વાત કરી. હવે ત્યારથી લઈને આ અઠવાડિયું ખૂબ મહત્વનું રહ્યું છે. આ અઠવાડિયામાં ગઈકાલે શનિવારે 11 વાગે આદિવાસી ખેડૂતો જે હતા તેઓ ત્યાં ધરણા પર બેસી ગયા હતા. તેઓ ઉમરપાડામાં જે વિસ્તાર આવ્યો છે ત્યાં, અને ત્યાંથી તેઓ જે છે તે ધરણા પર સતત બેઠા હતા, રાત્રે પણ બેઠા હતા. અને આ દરમિયાન મનસુખ વસાવા કે નાંદોદના ધારાસભ્ય હતા તેઓ ત્યાં દેખાયા નહોતા, પરંતુ તેમનું સમર્થન રહ્યું હતું. લીના વસાવા ત્યાં હાજર હતા, પરંતુ સાંસદ મનસુખ વસાવા અને દર્શનાબેન જે છે તેઓ ત્યાં આવ્યા નહોતા. અને એવું લાગ્યું કે નેતા વગરનું આ ધરણા જે છે તે આંદોલન છે તે કદાચ એક દિવસમાં ઠપ થઈ જાય, પરંતુ ના, આજે વિશ્વ આદિવાસી દિવસ છે, 9મી ઓગસ્ટ છે, અને ત્યારે સાગબારામાં મહત્વનો દિવસ છે અને શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે ત્યાં સાંસદ અને ધારાસભ્ય છે તે પહોંચ્યા છે. સાગબારાના ખેડૂતો પણ છે, વિવિધ નેતાઓ પણ છે. આ તમામ નેતાઓ ભાજપના જ નેતાઓ છે, ભાજપ માટે જ કામ કરે છે, તેના જ કાર્યકર્તાઓ છે, અને તમામ નેતાઓ જે છે તે હવે ધરણા પર બેસી ગયા છે. તેઓએ પોતાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે અને હવે જોવાનું રહ્યું કે આગળ થાય છે શું. આ તમામ નેતાઓ આગળ શું કરે છે, આ તેમની જે માંગણી છે તેને સરકાર અને જે કાયદો છે તે કઈ રીતે તેમાં સમાધાન લાવશે કે ન લાવશે, અને આ માંગ ક્યાર સુધી ચાલુ રહેશે. કારણ કે તમે જુઓ કે ગઈકાલે રાત્રે પણ સાગબારાના ખેડૂતો ત્યાં ને ત્યાં અડગ હતા, તેમના બળદ સાથે, તેમના યુવાનો સાથે, તેમના ગરડાઓ સાથે, તમામ લોકો જ્યાં શરૂઆતથી ધરણા પર બેઠા હતા, ધરણા પર બેઠા હતા, ત્યાં જ તેઓ હાજર હતા. હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે. મારે તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખી પછી અમારા બધા જ આગેવાને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે ને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે ને એ લોકો ધરણા પર બેઠા છે. ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે. અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે, તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે. આ સમજો જરા. ને આમને કઈ આને કઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી. અમે આદિવાસીને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીઓના હક ને અધિકારની વાત છે. તો એના માટે અમે આ લોકો સાથે, આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે. તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે. અને હું માનું છું ત્યાં છે કે માનવતાની દ્રષ્ટિએ વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે બીજા આ સાથે જોડાયેલા, અને ઉમરપાડાના લોકોને અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ આ જંગલની જમીન જે છે સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લઈ તો એ પાછા ઉમરપાડાને તો મળવાની જ નથી, આદિવાસીને તો કોઈને મળવાની જ નથી. જંગલ ખાતું એટલે પ્લાન્ટેશન કરવાનું છે અને 2 વર્ષ પછી ઉમરપાડાનો વારો આવશે. આવો તો આદિવાસીને ડરાવી ધમકાવીને પટાવી ફોસ્ટને આદિવાસીમાં ભાગલા પડાવી અને જંગલની જમીન હડપ કરવા માંગે છે વિભાગ, એની સાથે અમને સખત નારાજગી છે. આ હતી અત્યાર સુધીની મોટી અપડેટ. અમે તમને સતત ગ્રાઉન્ડ પરથી જે પણ માહિતી આવશે તે તમને સાગબારા વિષયમાં આપતા રહેશું. જોડાયેલા રહો ગુજરાત તક સાથે.
હું છું કૃણાલ, મને રજા આપું. નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે જરૂર મળીશું. ધન્યવાદ.